મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સુરાણાના સમસ્ત 18 કોમના 18 આલમના લોકો ભેગા મળ્યા અને ગામમાં વર્ષોથી દારૂની બધી છે અને આ અંગે અમે વારંવાર પોલીસ પર રજૂઆત પણ કરેલી છે, પણ દારૂ બંધ થતો નહોતો. એટલે આલુ માતાના મંદિરમાં સમસ્ત ગામ 18 આલમ મળી અને નક્કી કર્યું કે હવે આપણે જાતે રેડ કરવી અને અમારા યુવાનોએ ભેગા મળી અને 4 થી 5 જે દારૂના બુટલેગરો હતા એમને ત્યાં દરોડા પાડ્યા, જનતા રેડ કરી, એમને દારૂનો નાશ કર્યો. એટલું જ નહીં, પણ હવે પછી ગામ લોકોએ એવું કર્યું, એક આખી કમિટી બનાવી 50 યુવાનોની, અને ગામ લોકોએ એવું નક્કી કર્યું કે આ ગામમાં કોઈ દારૂ પાડે અને જો પકડાઈ જાય તો એનો 50,000 દંડ લેવો, ગામમાં એને વર્તવો નહીં, અને કોઈ પીવે તો એને પણ 5,000 રૂપિયા દંડ લઈ અને એની જેટલી બને એટલી સરભરા કરવી. ગામ લોકોએ બહારનો માણસ પણ દારૂ પીને નીકળશે તો આ ગામના યુવાનો એની સરભરા કરશે અને જે મુશ્કેલી આવશે એ ગામ ભોગવી લેશે. આવું નક્કી કરી અને ગામ લોકોએ માતાજીના સોગંદ ખાઈ નક્કી કર્યું છે આ દારૂનું દૂષણ ગામમાંથી નીકળે એના માટે સમગ્ર ગામ તૈયાર છે. અને અમે તો એટલા બધા બીજા ખુશ થયા છીએ કે અમારા ગામના ઠાકોર યુવાનો પણ અમને સાથ આપ્યો છે અને ઠાકોર યુવાને જ ગામને ભેગા કર્યા છે કે આ ગામમાંથી દારૂનું દૂષણ દૂર કરવા માટે અમે ઠાકોરો પહેલા તમારી સાથે છીએ, એટલે આ ગામમાંથી આ દૂષણ દૂર થાય એવી અમારી વિનંતી છે. પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે વારંવાર આ તપાસ કરી અને આવું દારૂ વેચવાનું, દારૂ પીવાનું અમારા ગામમાં કૃત્ય ન થાય એની તકેદારી રાખે એવી અમારી વિનંતી છે. મારું નામ જોશી ખેતારામભાઈ ત્રિભુવનભાઈ. મારું નામ જોશી બાહુભાઈ. આજે અમારા ગામમાં શિવરાત્રિના આમ તો 2 મહિનાથી ચર્ચાઓનો દોર ચાલુ હતો યુવાનોમાં કે આ ગામમાં જે થોડા ઘણી 2-3 ભઠ્ઠીઓ ચાલે છે દેશી દારૂની, એ બંધ કરાવીને થોડું ઘણું એકત્રિત થઈને આવું વિચાર જે આજે અમલમાં મૂક્યો અને મંદિરમાં ભેગા થઈ અને બધા લોકોએ સાથે મળી અને કાયદો બનાવ્યો. જે તે વસ્તુ નક્કી કરી કે દારૂ પીએ અને આવી રીતનો દંડ, ગાળે એનો આવી રીતનો દંડ, અને બીજા 2-3 નિયમો પણ અમલમાં મૂક્યા અને સૌ લોકો સાથે મળી અને જે તે ગાળતા હતા એમને બોલાવી અને થોડો ઠપકો પણ આપ્યો અને એમને ત્યાં જઈ જાતે અને જે તે દારૂનો વોશ જે મળી આવ્યો એનો નિકાલ કર્યો. 2-3 જગ્યાએ ઓછામાં ઓછો 2000 લીટર દારૂનો દેશી વોશનો નાશ કર્યો છે અને ભવિષ્યમાં પણ કોઈ ન વેચે એના માટે કાયદો બનાવ્યો. અને ભવિષ્યમાં પોલીસની પણ મેં 2-3 વખત કોલ કરેલા છે અને જેનું મારા પાસે પ્રૂફ પણ છે, પણ પોલીસ આવીને કશું કરેલું નથી. તો લોકોએ સ્વયંભૂ આગળ આવી અને આ બધીનો નિકાલ કરેલો છે. ઠાકોર, અમારા ગામમાં અમે દારૂનો નાશ કરવા માટે એકત્રિત થઈ અને અમારા સમાજમાં બંધારણના નિમિત્તે આખું ગામ ભેગું કરી અને દારૂ બંધ કરવાની સુવિધા કરી હતી. કરવો પડે એમ કે ગામમાં નાની પેઢીમાં યુવા જાગે અને આ જે નવી પરિસ્થિતિ થાય શિક્ષણ કાર્યમાં આગળ વધે, યુવા ધન બરબાદ થતું, એટલા માટે અમે આગળ થયા. સાથ સરકાર લઈ અને બધાને આગળ કરી અને અમે દારૂનો નાશ કર્યો છે. યુવાનો દારૂ પીવે ને એટલે હવે નવી પેઢી એનાથી આમ યુવાનો બરબાદ થતા હતા, એટલા માટે તો આ પગલું લેવું પડ્યું. બરબાદ તો અત્યારે તો કોઈ બાકી જ નથી રાખ્યા. ઠાકોરોમાં અમારા હાલ 150 ઘર છે. બંધારણમાં અમારે હાલ જે સમાજે બંધારણ કર્યું એમાં અમારું તો દારૂનો પ્રોબ્લેમ વધારે છે. અમારે તો બ્રાહ્મણને અમારા જુવાનીઓ ઘણી હોશિયાર હતા, પણ દેસાઈઓએ, ઠાકોરે, પરમારે એવી પૂજા કે દરેક ઘડા કરે અને એને બ્રાહ્મણો તમે જવાબદારી લો. 50 એનો કાયદો બીજો કાયદો કર્યો કે એમને વર્તન કરવું નહીં. આજે એક ગોમી ન્યાય આવ્યા છે, જે કરશે એ પરિણામ ભોગવશે. આ ચારે પોચે પણ કરી અને બ્રાહ્મણોને ભેગા કરી અમે બધાએ બ્રાહ્મણે અમારા 500 દરેકને ટેકો આપી
જાહેર કર્યું કે તમારા અમારા 50 જણોને સાથ સહકાર ધારે આલમ્યો, 50 જણનું ગ્રુપ બનાવ્યું, એમણે વહીવટ કે 50 જણને એમાં કંઈ પણ થાય તો આખું કામ પૂરું બરોબર. અને 2 મુદ્દા બનાવ્યા છે, કાયદો એક ઘણો કાયદો બનાવ્યો, આ કાયદા વિરુદ્ધ અને એનાથી વધારે ઠાકોરને મેં દે ઓલે ફોડ દારૂનો નાશ કર્યો. પોલીસ આવતી તો એને દારૂ નહીં પકડ્યો. કોઈ એકાંતમાં જઈને કહેતો તો કોઈ કીધું નથી. ગામના દરેક 50 જણા મોકલ્યા પણ સાથ સહકાર 18 અમારા બ્રાહ્મણ અમારું પવિત્ર ગામ તાલુકાની અંદર બ્રહ્મ સમાજ અમારો બ્રહ્મ અમે દેવોના દેવ કહેવાય. અમને આ ન ખપે, આ નામ લેતા મને શરમ લાગે છે. પણ એ ચારે પોચે કુંભી કરી અમને ભેળા કરી અમે એને સાથ સહકાર આપ્યો છે. અમે માથે કીધું કે ભાઈ આજથી આ ગામની અંદર આવું વેચાણ થશે નહીં, કોઈ પણ આવી રીતે કરશે નહીં. દરેક સાથ સહકાર આપ્યો. અમે સાથ સહકારમાં ભાગીદાર થઈ અમારા 50 જુવાનિયા આ સાથમાં ભેળા રહેશે અને જે કરશે એ 2 મુદ્દા બનાવ્યા છે. 2 મુદ્દા સિવાય કંઈ પણ આ કાયદેસર સરકારમાં થશે. બરોબર, અમારે આજુ કરવાનું બીજું કંઈ પણ કરવાનું નથી.